ઘણા બધા વર્ષોથી ઓસ્ટ્રેલિયાની અંદર આપણા હરિભક્તો જઈને વસ્યા છે અને મોટા મોટા શહેરોમાં જઈને જ્યારે વસ્યા ત્યારે જે વધારામાં વધારે આપણા સૌના જીવનમાં અને પરિવારની અંદર જરૂર હતી એવું સત્સંગ જળવાઈ રહે, કેળવાઈ રહે એવું કાર્ય એ અનિવાર્ય છે. અને એના માટે આનંદ થાય કે આપણા પર્થની અંદર એક સુંદર મંદિર એનું નવનિર્માણ થઈ રહ્યું છે. એની પ્રતિષ્ઠા ઉત્સવ, પ્રતિષ્ઠાની વિધિ એ 14મી જાન્યુઆરીના દિવસે થશે. It's heartwarming to see that all our satsangis all around the world, actually, not just in Australia but all around the world, have given all they can in order to make this temple dream into a physical temple where Bhagwan will reside and bless all the satsangis and the families of the satsangis. So I heartily and cordially invite all of you around the world to be a part of that celebration. Also, I would like to extend especially to the satsangis of Australia and especially to the satsangis of Perth, that do visit this utsav, do visit this pratishtha, and not just for the pratishtha but whenever it's possible visit this mandir and have the darshan of Bhagwan, because જેટલા આપણે ભગવાનનું ભજન કરશું, જેટલા આપણે ભગવાનથી નજીક આવીશું એ જ આપણા જીવનમાં હિતકારી રહેશે. So once again I would like to invite all the people, our satsangis around the world, to be a part of this celebration and help in whatever manner that we could possibly to the mandir and the mandir around the world, so that it elevates the satsang in our forthcoming generations. Thank you all of you. જય શ્રી સ્વામિનારાયણ. ઓસ્ટ્રેલિયા પ્રદેશમાં પર્થ સિટીમાં રહેતા સમગ્ર સત્સંગી ભાઈઓ ભેળા મળી કરી એવો વિચાર કર્યો કે આપણે જુદા જુદા દેશથી અહીંયા વ્યવસાય માટે આવેલા છીએ, પણ આપણે અહીંયા કરે ભગવાન ભજવાનું સ્થાન જરૂર કરવું જોઈએ. એટલે બધા ભેળા મળી કરી વિચાર કર્યો કે આપણે પેલી જમીન ખરીદી કરી અને મંદિર અહીંયા કરે આપણે વિશાળ પાયામાં કરવાનું. એટલે બધા સત્સંગીઓનો એકમત થયો એટલે મંદિરનું કાર્ય શરૂ થયું. સુંદર આયોજન થયું. પ્રથમ સંતો દ્વારા એ ખાતમુહૂર્ત થયું. ખાતમુહૂર્ત થઈ કરીને ત્યાર પછી મંદિરની શરૂઆત થઈ. આજે મંદિર પૂર્ણતાને આરે પહોંચ્યું છે અને એનો પાટોત્સવ એટલે કે ભગવાનની પધરામણીનો દિવસ નક્કી કરેલો છે કે 14મી જાન્યુઆરીએ ભગવાનને આપણે મંદિરમાં પ્રતિષ્ઠા કરવી. પૂજ્ય આચાર્ય મહારાજશ્રી અને ભુજના સંતો દ્વારાએ એ ભગવાનની પ્રતિષ્ઠા કરી અને સારામાં સારો ઉત્સવ ઉજવવો એવું બધા હરિભક્તોએ નક્કી કર્યું. તો અમારું એક ખાસ ભાવભીનું આમંત્રણ છે કે દરેક સત્સંગીઓને દરેક ગામમાં રહેતા દરેક ભાઈઓ બહેનો, કર્મયોગી બહેનો, શાંતયોગી બહેનો, તમે જરૂર પધારશો અને એ પધારવાથી ખૂબ અમને આનંદ થશે અને ઉત્સવ પણ ખૂબ દીપી ઉઠશે. એટલા જ માટે તમને વારંવાર ભલામણ એ જ કરીએ છીએ કે આ ઉત્સવમાં તમે જરૂર પધારજો અને અહીંયા આવી કરીને સત્સંગનો લાભ લેજો. વિશેષમાં આ પર્થ સિટી છે એને જોવાનો લાભ પણ તમને મળશે, કારણ કે ઓસ્ટ્રેલિયા દેશની અંદર આ મોટી સિટી છે અને એ સિટીની અંદર અનેક પ્રકારના વૈભવોથી યુક્ત સુંદર મકાનો, સારી સારી શોભાઓ એ જોવાનો પણ તમને ખૂબ આનંદ આવશે. અને આપણો ઉત્સવ જેમ સારી રીતે શોભે એવી રીતે તમે બધાએ પધારી કરી
અને આ ઉત્સવમાં શોભાની અભિવૃદ્ધિ કરશો એટલું કહીને જય સ્વામિનારાયણ. અનેરો અવસર આવ્યો આજે એવા પર્થ મંદિર ને દ્વાર. અનેરો અવસર આવ્યો આજે એવા પર્થ મંદિર ને દ્વાર. સૌને આનંદ આનંદ આજે એવા પર્થ મંદિર ને દ્વાર. સૌને આનંદ આનંદ આજે એવા પર્થ મંદિર ને દ્વાર. અનેરો અવસર આવ્યો આજે એવા પર્થ મંદિર ને દ્વાર. અનેરો અવસર આવ્યો આજે એવા પર્થ મંદિર ને દ્વાર. આમંત્રણ હોશે હોશે દેવા